જય શ્રી રાધે રાધે કૃષ્ણ. અને ભાઈ આજનો બ્લોગ છે એ ચાલુ થઈ ગયો અને જય દશામાં. કારણ કે ભાઈ જો સવારના 9 વાગી ગયા છે અને અમે બધાએ રેડી થઈ ગયા છીએ. કારણ કે આજે દશામાનું સ્થાપન કરવાનું છે અને આજે પહેલો દિવસ છે દશામાનો. તો ઘણા ટાઈમથી વેઇટ કરતા હતા કે ભાઈ દશામાનું વ્રત આવવાનું છે. તો ભાઈ ફાઇનલી આજે દશામાનું વ્રત આવી ગયું છે એમ કે. તો ઓલરેડી હું રેડી થઈ ગયો છું અને મારા ભાભી પણ રેડી થઈ ગઈ છે. કારણ કે એનું પણ આ દશામાનું વ્રત એ પણ રહે છે એમ કે. તો એનું આઈ થિંક મારું 4થું વર્ષ છે અને તમારું કેટલામ વર્ષ છે ભાભી? ચાલો ભાઈ બીજું વર્ષ છે એમ કે. તો ઓલરેડી અમારે જો મંજુમાં આવી ગયા. કેમ છે મંજુમાં? તો મંજુમાં સવારમાં જો અત્યારે સ્થાપનમાં અમારે હાજરી દઈ દીધી અને ઓલરેડી જો અમારે બધી તૈયારી થઈ ગઈ છે આપણે દશામાના સ્થાપન માટેની એમ કે. તો ચાલો ભાઈ હવે થોડી જ વારમાં આપણે હવે દશામાનું એમ કે સ્થાપન કરવાનું છે એમ કે. હાલો તો ચાલો ભાઈ આપણે સૌ પહેલાં આપણે ગણપતિ બાપાની સ્થાપના કરીએ એમ કે.
દશામાની આરતી કરી લીધી અને એની પૂજા કરી લીધી છે. હવે જો એક પંજુ મારી આવેમાં ઘરે જશે તો હવે ભાઈ આપણે 10 દિવસ સુધી હવે ભાઈ આપણે દશામાની પૂજા આરતી અને ભાઈ એના જ નામ લેવાના છે. હવે હા હાલો કાકુને ચાંદલો કર દે. હાલો ઈ આંગળી નો હોય. તમે કરવા દો. હવે કાકુને કર દે. હવે આલે આ રંગી નાખ્યું આખું. આલે તો મેન જગ્યાએ થઈ ગયો થારું કે. આલે ને ઈ પક્કા એમાં બોલે છે લી આઈ પણ હવે હરખો કર દે કાકા. વાહ હવે ચોખા લે રે. આને લે. આઈ કાકુને ચોટાડ દે. ક્યાં સોટા આવો આલે તને કે કરાવ કરી દીધો છો. કાકા બાજુ વાળું દઉં ને. હાલો ભાઈ ઊભી તો રે પણ આલે તને નથી કરી દેવા હવે મને જ કરી દે. ચાલો ભાઈ હવે અમારા પાડોશમાં હું એકની પણ ઘણા બધા દશામાનું વ્રત રહે છે. તો મારા એક કાકી છે જે બાજુમાં રહે છે જેને દર વર્ષે અમે આરતી કરવા અને ગરબા ગાવા આવીએ છીએ. તો ચાલો સવારમાં આજે અમારા રોહિતભાઈ ફ્રી હતા તો એને થોડુંક એને આરતીને એવું કરી દીધું છે. ક્યાં તા દાદી? હું કે ભાભી જાય દશામાં ફ્રી થઈ ગયા? આરતી થઈ ગઈ? ના ના વાંધો નહીં. સારું છે કાકી જય દશામાં. જો ભાઈ અમારે કાકી જો સરસ મજાના દશામાની સ્થાપના કરી દીધી. એ સારું કર્યું કાકી, એટલે તમારે ટાઈમ એમ કે ઓલો ન થાય અને અમારે એમ કે બધાને જ હચવાય છે. હજી અમારે એમાં ડેકોરેશન બાકી છે. ના ના સરસ થઈ ગઈ. ફ્રીજની રાખવાની છે પાછા આવજો. હાલો હવે આપણે સાંજે ગરબા ગાવા પહોંચી જવાનું છે ને અમારે. જો આજે સાંજે અમારે ગરબા ગાવાનું પહોંચી જવાનું છે અમારે કાકી ઘરે. હવે જો દશામાની સ્થાપના થઈ ગઈ છે એટલે જય દશામાં. જય દશામાં. બોલો ખરા એની ભાષામાં બોલી દીધું. ચાલો ભાઈ સાંજે આપણે પાછું ગરબા ગાવા અને દશામાની આરતી કરવા આવવાનું છે. અત્યારે સાંજના 7 વાગી ગયા છે અને આરતીનો ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે અને તૈયારી પણ થઈ ગઈ છે. કાનાજીને ભોગ પણ લગાડીને તૈયારી થઈ ગઈ છે આપણે. તો ચાલો ભાઈ દીવા પ્રગટાવી અને પછી પાછા આપણે મળીએ.
જે કે ચાલુ રાખજો ચાલો ભાઈ હવે અમારે રીનાબેનની ઘરે ગાવા જવાનું છે તો ઓલમોસ્ટ ઘર ખાલી થઈ ગયું છે ગરબા ગાય અને બધા ઘરે હવે જતા રહ્યા છે ચાલો ભાઈ અમે રીનાબેનના ઘરે હવે ગરબા ગાવા માટે પહોંચી ગયા છીએ ઉમંગભાઈ જો અમારું સ્વાગત કરવા માટે અમારી મંડળી અડધી આગળ છે એ મંજુમાં છે જ ગયા ચાલો કલ્પેશ કાકા તમારું સ્વાગત છે શું કે રીનાબેન સારું છે ને જય દશામાં જો રીનાબેને આરતી કરી લીધી છે અને હવે આપણે ગરબા ગાવા અમે પહોંચી ગયા છીએ હાલો તું કાઈ અહીં લખો એમ તમાર નોડે હાથ આવો ગયા કલાકાર તમારું સ્વાગત અમારે જો આ સાધના બેન અમારું સ્વાગત કરવા બેસી ગયા ચાલો ભાઈ જો આ રીનાબેન ના દશામાના દર્શન કરી લ્યો હાલો રીનાબેન ગરબા ચાલુ કરી દે આપણે બોલો દશા માત કી જય ચાલુ કરો ચાંદી ભાભી મારું નાજરી ઉઠો વારે મારું નાજરી ઉઠો વારે નવરા રમતા રે કોવાનું નવરા રમતા રે કોવાનું દશામાં ગોરી જોતો વાનું દશામાં ગોરી જોતો વાનું સાસુ સપોળ છે નંદમણા બોલ છે તમને બાર કાઢશે તમને પાપ લાગશે મારું નાજરી ઉભો આવે મારું નાજરી ઉભો આવે મારા તમે કાય સંભાળાવો રે દશા માત કી જય માત કી જય આજે પણ હે હાલો ભાઈ આપણે પ્રસાદી દઈ દો ને ગરબા ગાય એવા ઘરે ઘરે ગરબા ગાય એવા અમારે ઘણા જગ્યા અમારે દશામાનું વ્રત રહે તો આ નાના નાના છોકરાઓ અમારે સરસ મજાના જો બધે ગરબા ગાવા જાય અમારે આના દાદી રેસ કા હાલો ભાઈ પ્રસાદ દેવા માંડો અમારે આજના પ્રસાદમાં છે આ રવો શીરો કે રવો રવો કે હાલો ભાઈ રવો શીરો આજે અમે ભાઈ 3 જગ્યાએ રવો જ ખાધો છે અમે બધાએ રવો જ પ્રસાદીમાં કર્યો છે તમે રવો કર્યો તો ને આજે જોયું આપને ખબર જ હોય બધાએ રવો જ કર્યો હોય હાલો બાય 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 હાલો બાય બાય હવે તમે બાય બાય કહી દો પાછા દૂધ રાખજો હા દૂધ ભાઈ દૂધ રાખ અલિયો કલ્પેશ કાકા હાલો લાવો પ્રસાદી હા ભાઈ આપણી પ્રસાદી રીનાબેન આરતી ને આપણે ગવાઈ ગયા ને આજના ગીત આજે ભાઈ જો અમારો પહેલો દિવસ દશામાનો પૂરો થઈ ગયો જાગુ જાગુ શીખ ગયા જાગુ કામે એમનો ક્યારે જોબ કરવા ગયા એમ કહેવાનું જોબ કરવા ગયા હાલો ભાઈ આજનો અમારો પહેલો દિવસ રીનાબેનની ઘરે પૂરો થઈ ગયો મંજુમાં આજના પહેલા દિવસના આપણે ગરબા પૂરા થઈ ગયા દશામાના અમારે હા દશામાનો અમારે એક દિવસ પૂરો થઈ ગયો અમારે ભાઈ ઓલા વર્ષે ભીખુ દાદા હતા તમારે મંજુમાને ઘડીએ ઘડીએ ચેક કરવા જવું પડતું કા મંજુમાં ચાલો રીનાબેન બાય બાય હવે કાલે મળ્યા બીજા દિવસે હાલો હાલો બાય બાય સાધના બેન બાય બાય કાલે વેલા આવજો હા
આજનો દશામાનો દિવસ પણ પૂરો થઈ ગયો છે. તો અને આજનો બ્લોગ પણ આપણે પૂરો થઈ ગયો છે. જો તમને મારા બ્લોગ ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ થેન્ક યુ સો મચ અને જય દશામાં.